ઉભા થાવ ને માથે દી આવ્યો કેટલું ખોટાવું છે હંજે હુવામાં સમજે ને અત્યારે ઉઠવામાં સમજે ને તમારે વાહે અમારે બધું કામ બબડે છે જાવ આમ બાથરૂમમાં એ નથી કરવું આમ જાવ ને બે બાથરૂમમાં જાવ હાલો અને અહીંયા બેડ ઉપરથી કાઢ્યા તો સોફા આવીને પડી ગઈ થાવ આમ બાથરૂમમાં જાવ મારે સોફા ઝાપટવા છે ये भगवान क्या અચાનક કોક આવી જાય તો ખબર ન પડે हमारा में पत्नी है कि पनौती है मैं नहीं बताऊंगा જાઉં ની જાઉં સવે કામ પે તો એ ભગવાન હું કરવું મારે આ માણસ અને બેડરૂમ માં કાઢ્યા સોફે એવા સોફે કાઢ્યા રોહડામાં ફોટાઈ ગયા ઉભા રહ્યો આપણે તમારે कौन है बे तू अरे तू है कौन तू ले पे लेकिन एक सेकंड મમ્મી कौन है बे એ હું તે ચાની તપેલી નથી મળતી खाओ माँ कसम એ મોબાઈલ માંથી ડાસા બહાર કાઢે તો તપેલી મળે ને सही बात है ત્યારની હોવી પણ એક કામ કર જે ખળગાય आप भी ठीक करके देता हूँ लेकिन एक सेकंड હા કર્યો હવે એમાં મોબાઈલ મૂકીને હળગાઈ દે એટલે તપેલી મળી જાય તપેલી નથી મળતી ઓય અહીંયા अबे साले આ તૈયાર થઈ તો લિપસ્ટિક લગાવી છે ડાબલા ચડાવ્યા છે ને કઈ બાજુથી આવો છો ક્યાં ગઈ હતી શોપિંગ કરવા ગઈ હતી કેટલાનો ધુમાડો કરી આવી અને હું લઈ આવી હું લઈ આવી એમ મારે મેકઅપ નો સામાન થઈ રહ્યો તો મેકઅપ રહેશે આ મોઇશ્ચરાઇઝર છે બસ તું જઈ જાતી તારા હાટું જ લઈ આવે ક્યારેક અમારી હાટું કઈક લઈ આવે શાંતિ રાખો ને લાવીશું આજ તો તમારે હારે લાવીશ હું વાત કરીશું તું આટલા વર્ષોમાં કોઈ દી નહીં આજ પહેલી વાર તું મારી હાટું કઈક લાવીશું હું વાત કરીશું લાય 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 आप भी ठीक करके देता हूँ પણ એક શરત છે હું તમે એનો ઉપયોગ કરશો રે વલી આટલા વર્ષોમાં તું પહેલી વાર મારા હાટું કઈક લાવીશ અને હું એનો ઉપયોગ ન કરું ઓય 100% ઉપયોગ કરીશ અને કસમથી હું એનો ઉપયોગ કરીશ તું લાય એક આખું બંધ કરો પેલા लेकिन एक सेकंड क्या है ખોલો હવે જો તમે કસમ ખાધી તો અને તમે કીધું તો જ હું ઉપયોગ કરે એમ જાઉં હું થાકી ગઈશ મારા રોટલી બનાવ अब तू गया बेटा એ જસુ આ પર્સ જો તો કેવું લાગે સારું લાગે મને લઈ ગયો ને વળી એલી તારો જન્મ કયા સોગડિયામાં થયો સવારથી હા સુધી બસ લેવું 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 ખર્ચા સિવાય તારા મગજમાં કઈ આવે છે કે નથી આવતું લે મારા પાસે પર્સ તો હરા હોવો જોઈએ ને કોઈ સે જૂના થઈ ગયા છે નવું એ કોઈ પર્સ જ નથી બધા કેવા ખંભે લટકાવી લટકાવીને ફરવા જાય છે માર ન લટકાવવું હોય તારા પર્સ વાળા હવે હું લટકી ગયો છું એ તમે લટકી ગયા બટકી ગયા મારે પર્સ લેવું છે પર્સ લેવું પેલા આપણે બિસ્કિટ ખાઈ પછી પર્સ લઈ બિસ્કિટ હા હાલ હાલ હું બિસ્કિટ ખવડાવું તને હવે તારે શું છે શૂઝ લેવા છે બેન બિસ્કિટ ખવડાવ હાલ હાલ ચાલો તારે હું જોઈ હું આ ઉતરેલી કઢી જાઉં મોઢું કરીને બેઠા છે ટેન્શન છે હા જો ને ગાડીનો કાલે હપ્તો છે ને પૈસાનો કોઈ સેટિંગ નથી તાર પાસે કઈ પડ્યા હા ને પડ્યા છે ને તો લાઈને હારું હાલો આવો. हे भगवान तेरी लीला अपरंपार है આ બે ડૂચો કરો આમાં છે હા આ બે કાઢો આ હા આવ્યા पैसा ही पैसा होगा ये क्या है
ચકલી ઉડે, કબૂતર ઉડે, મોર ઉડે, કાબર ઉડે, હાથી ઉડે. ગયો, 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 ગયો. ચાલો ચાલો હાલો મેથી પાક દેવાનો છે હો. હે હજી તો હજી અહીંયા જ છે ભાઈ, હજી તો સીટિંગ નહીં આલાય. રાખો 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 રાખો. નહીં 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 આજે તું ઉપર રાખ એટલે રાખ. હા હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને ઓલી મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज़ है. હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? હું કેતો હતો મને છે ને આવી તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી, પણ મારી હારે એક ઓફિસ માં એક છોકરી છે, નોકરી કરે છે, બહુ મસ્ત, મને બહુ ગમે છે, મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. तेरा भला हो. पड़शे हल्का ने. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પતી ગયું તમારું? ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે મારા કરતા તો ગાડીને વધારે પ્રેમ કરો છો. હા કરું જ ને, કારણ કે પેલી વાત તો અમારા કંટ્રોલ માં રહી, બીજું કે કંટ્રોલ ની બહાર જાય તો હું બ્રેક મારીને રોકી શકું. अबे साले. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો, ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાઉની ન્યા ત્યાં ગયો તો એટલે જ બાધે. अबे साले. વાવ. અબુ જમવાનું બની ગયું? હા બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બહુ ભૂખ લાગી છે. જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે, એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ, ભૂલાઈ જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો જ ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. पापा एक जादू बताओ. હા બતાવ બેટા. લે हाथ रखो. હા મૂકો, હાલે હાથ મૂકો. અહીં આવો તો જલ્દી. અહીં આવો જલ્દી, એક ઓક્સી. આમ જો લાખું નામ કોક બેઠું છે. ક્યાં છે હવે? હા ધરી લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे. મને એવું લાગે છે હમણાં હું તમને બહુ બાંધીને રાખું છું, નહીં? તમને કે બાર એકલા જવા નથી દેતી, બહાર જાય તો કે છોકરીઓ સામું જોવા નથી દેતી, લાગે છે ને એવું?
તો મેં એવું વિચાર્યું છે કે તમે કોઈ પણ એક છોકરીને લઈને બહાર જાઓ. એને ફરવા લઈ જાઓ, એને મૂવી જોવા લઈ જાઓ, એને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ, અને શોપિંગ કરવા લઈ જાઓ. મસ્તી નથી કરતી ને ના 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 ના, જવાનું જ છે. મેં 4 છોકરીઓ પસંદ કરી રાખી. હું વાત કરીશ હા, એમાંથી 4 માંથી એકને તમારે લઈને જવાનું જ છે. 100% ફાઇનલ છે. જો એ 4 છોકરીઓમાંથી એક તો હું, પેલી તો મને તો લઈ જાય ને, હું તમારી ફ્રેન્ડ કહેવાય. 4 માંથી એક તું એક તો હું, બીજી તમારા છોકરાની મમ્મી, ત્રીજી તમારી વાઈફ ને તો લઈ જવી ને, અને ચોથી તમારા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરાની વહુ. મારે ક્યાં જવું અરે ખાવાનું છે, આપણે કીધું તો ને, એકને તો તમારે 100% લઈને જવાનું જ મારે છે. ક્યાંય જવું જ નથી. અરે એવું બંધન થોડું ચાલે. નહીં, નથી જવું મારે ક્યાંય.